માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો રોકટોક વગર ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે। ખાણોના કારણે આજુબાજુ વિસ્તારોના ખેતરોમાં ધૂળો ઉડવાથી ભારે નુકસાની થાય છે, તેમજ આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે અંગે શાપુર ગામના લોકોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત માંગરોળ પંથકમાં શીલ સાંગાવાડા દિવાસાથી લઈને ચોરવાડ ગળુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા છે, પરંતુ કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। શાપુર ગામના વતની છીએ અમે। મારું નામ મેણસીભાઈ વરજાંભાઈ ગરેજા છે। આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીજ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે। આ 300 થી 400 માણસ વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરિયાત કરે છે। આ લીજ બંધ કરવાની। મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે। હું શાપુર ગામથી આવું છું। હવે શાપુર ગામમાં અત્યારે જે ખાણની લીજ મંજૂર થઈ ગઈ છે ખાણની લીજ અત્યારે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાણની લીજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ।